સયાજીબાગ ઝૂ કે જે બાળકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે, ત્યાં એક નવું નજરાણું જોવા મળશે. વ્હાઇટ ટાઈગર માટેની મંજૂરી મળી ગઈ છે. હવે ટૂંક જ સમયમાં જે આ સયાજીબાગ ઝૂ ખાતે વ્હાઇટ ટાઈગરો જોવા મળશે, સાથે જ વિદેશી જે પક્ષીઓ છે તેનો પણ ઉમેરો થશે. અહીંયા નવું એક એક્વેરિયમ તૈયાર કરવામાં આવશે. પાલિકા દ્વારા આ પ્રયાસો હાલ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. ફીડર ગાર્ડન વડોદરાથી થાય એ બાબતની તૈયારીઓ કરી રહ્યા છે અને એક સારા ખુશીની માહોલ છે અને મેસેજ છે કે આપણા ઝૂ માટે અમે વ્હાઇટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા. ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઇટ ટાઈગર પણ આવવાના છે. આજે અમે CZAની મંજૂરી મળી ગઈ છે, એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે. અને 2 મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી. નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે. અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એક્વેરિયમ બની છે, આ રીતનું એક માઇનર એક્વેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છે, જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે, જેથી કરીને બાળકો લઈ જઈ શકે, નિહાળી શકે. એટલે ઝૂનું નવીનીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી શકાય. આ બાબતની તૈયારીઓ આજે શરૂ કરી દેવામાં આવી છે.